सोने सा रंग लेके निकली है आसमां से एक नदी किरणों की आ साथ मेरे चल चल बादलों में चल भर के उड़ाने आसमानों में FM गोल्ड भरा सोना। નમસ્કાર દોસ્તો, આપના સમયની સફર આકાશવાણી મુંબઈ FM ગોલ્ડ ખરા સોનાના સથવારે ચાલી રહી છે અને આજના તારીખ 9મી સપ્ટેમ્બર 2024ના ગીત ગુર્જરી કાર્યક્રમમાં બપોરના 3 થી 4 દરમિયાન ઉમળખા ભેર આપની સાથે રહેશે આપની દોસ્ત દીપા દેસાઈ.
શબ્દ રચના હતી ઉમાશંકર જોશીની, સ્વર સાધના સરગમનો, સંગીતકાર શ્યામલ મુનશી અને આલ્બમ હસ્તાક્ષર. મિત્રો, તમને મળવાનું મન થાય ને ત્યારે અંતરની ઉર્મી, હૃદયની લાગણી ઉમળકો થઈને બહાર આવે છે. આપણી મિત્રતા શબ્દોમાં, ગીતમાં, સંગીતમાં વણાયેલી છે. આપણે કદાચ ક્યારેય મળ્યા નથી, પણ આપણા મન મળી ગયા છે આપણી ભાષામાં. આપણી નિખાલસ દોસ્તીના બંધનમાં છે આપણા મનગમતા ગીતો. તો મિત્રો, બસ આ જ ઉમળકા સાથે પધારો આપણા ગીત ગુર્જરીમાં. ફોન કોલ્સના સંવાદમાં તમે તમારા વિચારો, તમારી સંવેદના અને તમારા મનપસંદ ગીતો અમને જણાવતા રહો. આજે આપની સાથે છે આપની દોસ્ત દીપા દેસાઈ અને અમારા ફોન નંબર છે 2281010118. બીજો નંબર છે 22810119. ઉપરાંત 45154134 અને 45154135. મુંબઈનો એસટીડી કોડ છે 022. ગયું તણાઈ
હું તો ગઈતી મેળે. શ્રોતા મિત્રો, ગીત ગુર્જરી પણ એક મેળો જ છે અને જેમાં આપણા મન મળી ગયા છે. આપ સાંભળી રહ્યા છો ગરવા ગુજરાતીઓનો ગૌરવવંતો કાર્યક્રમ ગીત ગુર્જરી, અને જેમાં આજે ઉભરાયો છે ઉમળકો, જેનું અર્થઘટન ના હોય પણ અહેસાસ હોય, સ્પર્શ ના હોય પણ રોમાંચનું સ્પંદન અનુભવાય, લાગણીની વાતો વહેતી થાય અને રોકાઈ જવાનું મન થાય. ભલે ને આજે આપણી પ્રત્યક્ષ મુલાકાત નથી થતી, છતાં પણ ગીત ગુર્જરી સાંભળવાનું મન થાય છે ને. આપણા ગુજરાતી પ્રસારણમાં અંતરના ઓરડામાં છુપાયેલા કોઈ ગીતના શબ્દ, તેની ધૂન, તેની કડીઓ ગાવાનું, સાંભળવાનું અને ગણગણવાનું મન થાય છે ને, તો એ છે આપણા સથવારાનો, આપણી માતૃભાષા ગુજરાતીનો ઉમળકો. આવો સાંભળીએ ફિલ્મ સરસ્વતીચંદ્રમાં મન્ના ડે અને પ્રીતિ સાગરના સમૂહ સ્વરમાં વેણીભાઈ પુરોહિતની રચના, સંગીતકાર સુરેશ કુમાર. हमने जोया ने जरा रस्ते रोकाई गयो, तमने जोया ने जरा रस्ते रोकाई गयो, शमणे संताई गयो, छानो छंटाई गयो, फूलोनी फोरमનું ગીત એક ગાઈ ગયો, ગાઈ ગયો, ગાઈ ગયો, તમને જોયા ને જરા રસ્તે રોકાઈ ગયો. आकाशी लाली थी, पारसनी प्याली थी, आकाशी लाली थी, पारसनी प्याली थी, पचरंगी अमृत संजोग મને પાઈ ગયો, પાઈ ગયો, પાઈ ગયો, તમને જોયા ને જરા દર્શનના દરબારે અદવચ અંજાઈ ગયો, વાંચીને આંખડી કે બંદો વંચાઈ ગયો, રસ્તામાં પવન કોઈ વરણાગી વાઈ ગયો,
વાઈ ગયો રસ્તે રોકાઈ ગયો. जंतर ना झंकारे पन्ना ना पलकारे, जंतर ना झंकारे पन्ना ना पलकारे, ठकराती ठोकर हूँ चाल माज खाई गयो तमने જોયા ને જરા. શ્રાવણની સરગમથી તડકો ભીજાઈ ગયો, માર્ગની વચ્ચે ક્યાં માર્ગ બંધાઈ ગયો. મેહુલિયા મંડપમાં મહુવરિયો છાઈ ગયો તમને જોયા ને જરા રસ્તે રોકાઈ ગયો. શમણે સંતાઈ ગયો, છાનો છંટાઈ ગયો, ફૂલોની ફોરમનું ગીત એક તમને જોયા ને જરા રસ્તે રોકાઈ ગયો. શ્રોતા મિત્રો, ઘણા બધા ફોન કોલ્સ આવ્યા છે. તમે મળ્યા અને અમે રોકાઈ ગયા એવું પણ કહેનારા મિત્રો છે. મિત્રો, રેડિયોની વાત જ ન્યારી છે. તમે તમારું કામ કરતા જાઓ અને રેડિયો સાંભળતા જાઓ. અમે ક્યાંય તમારી વચમાં આવતા નથી અને તમારા ઉમળકામાં, તમારા આનંદમાં વધારો કરીએ છીએ તમારી મનપસંદ ગીતોની રજૂઆત કરીને. આપણા શ્રોતા મિત્ર અલ્પાબેન ભટ્ટ અમદાવાદથી સંદેશો આપી સરસ શબ્દમાં જણાવે છે કે ગંભીર વાતો નથી કરવી, ફિલોસોફીની વાતો નથી કરવી, પણ જિંદગી જીવવા માટે જરૂરી છે ઉમળકો. કારણ ઉમળકા સાથે આવે છે ઉત્સાહ અને ઉમંગ. અને જો જીવન જીવવામાં ઉમળકો ના હોય ને તો જન્મે છે નિરાશા, ડિપ્રેશન, જે ખરેખર ખતરનાક છે. જીવન જીવવા ખાતર જીવવું કે પછી જીવન ઉજવીને જીવી જવું એ આપણે નક્કી કરવાનું છે. અરે ભાઈ, માણસ છીએ, સુખ પણ આવે, દુઃખ પણ આવે. ક્યારેક સંજોગો સાથ ના આપે, ક્યારેક શરીર સાથ ના આપે, તો ક્યારેક આપણા પોતાના પણ સાથ ના આપે. પણ સાચું કહું, આપણામાં રહેલો ઉમળકો જીવંત હશે ને તો જિંદગીનું ગીત સ્નેહના સંગીત સાથે ગવાઈ જશે. જીવનની સરગમ ઉમળકા સાથે માણતા રહો અને સાંભળતા રહો આપણું ગીત ગુર્જરી. ક્યારે મળે હું ના જાણું, પ્રીત ક્યારે ફળે હું ના જાણું હું એટલું રાજ કે તમે મને ગમતા ને આંખોમાં રમતા. ચિત્ત ક્યારે ચડે હું ના જાણું, રૂપ ક્યારે છળે હું ના જાણું હું એટલું રાજ કે તમે મને ગમતા ને આંખોમાં રમતા.
લીલી લીલી મહેંદી ને રાતો રાતો રંગ રહે તરસ્યા આમનડાના મીર કાચી કાચી દોરી ને પાકી પાકી પ્રીત રંગ ક્યારે વળે હું ના જાણું પ્રીત ક્યારે ફળે હું ના જાણું જાણું રાજ કે તમે મને ગમતા ને આંખોમાં રમતા અજાણી આ વાટે હૃદયનું મિલન મીઠી મીઠી નજરું ને ઘેલું ઘેલું મન લાંબી લાંબી રાતો ને ટૂંકા ટૂંકા દન દૂર ક્યારે બળે નેન ક્યારે મળે મોહમ્મદ રફી અને અનુરાધા પોડવાલનો સમૂહ સ્વર આપણે સાંભળી રહ્યા હતા. ફિલ્મ રાજપૂતાની, રચના કાંતિ અશોકની અને સંગીતકાર સુરેશ કુમાર. વડોદરાથી અમારા શ્રોતામિત્ર જયંતિભાઈ પટેલને મેળાનું ગીત સાંભળીને ફરી એકવાર મેળાનું ગીત સાંભળવાની ઈચ્છા થઈ આવી. તો આવો સાંભળીએ તેમની પસંદનું આ મેળાનું ગીત કમલ બારોટના સ્વરમાં. મેળે જાતા ફેરો થયો છો ગાડો છે મેળે જાતા ફેરો થયો છો ગાડો છે આખો રઈને ઉલાડી કરી લે તો ગે સૈયર કયું નવ જાય દર્દ ઝીણું ઝીણું થાય મેળે જાતા ફેરો થયો છો ગાડો છે મેળે જાતા ફેરો થયો એક તો મહિનો શ્રાવણનો ને વાગ્યા એના પાવા એનો ને વાગ્યા એના પાવા મેહુલો વસે હૈયા ને દછવા પીડા પણની બેરી થાય મારો જીવ વયો જાય મેળે જાતા ફેરો થયો છો ગાડો છે મેળે જાતા ફેરો થયો લાલ ગુલાબી મુખડું મારું ચુંદડી તાળી ઢાકો લાલ ગુલાબી મુખડું મારું ચુંદડી તાળી ઢાકો મેળલો ભાડાની રખવાને ઘૂંઘટડીથી ઝાંકો ખેલી છો ગાળાને કાજ મૂકી લોકડિયાની લાજ મેળે જાતા ફેરો થયો છો ગાળો છે મેળે જાતા ફેરો થયો છો ગાળો છે આખો રઈને ઉલાડી કરી લે તો ગેલ સૈયર કોયું નવ જાય દર્દ ઝીણું ઝીણું થાય મેળે જાતા ફેરો થયો છો ગાળો છે મેળે જાતા ફેરો થયો મિત્રો, શું વાત છે! આટલું બધું વાલ કરવાનું, આટલો બધો ઉમળકો! એક ફોનના રણકારમાં કલરવતો ઉમળકો આજે આપની દોસ્ત દીપા દેસાઈ અનુભવી રહી છે. એક પછી એક ફોન અને સંદેશાઓ આવે છે. તમારા શબ્દોના ટહુકામાં લાગણી ને માગણીના સૂર રેલાય છે. ગીત ગુર્જરી માટેનો તમારો ઉમળકો વર્તાય છે તમારી વાતોમાં. અને આજના પ્રસારણની આપની સાથીદાર, આપની દોસ્ત દીપા દેસાઈ આપના ઉમળકાના ઉલ્લાસમાં ગમતાનો ગુલાલ કરી
રજૂ કરી રહી છે આપની પસંદના ગીતો. તમને મળવાનું મને એવું છે મન, એવું છે મન. તમને મળવાનું મને એવું છે મન, એવું છે મન કે મળવાને એક કરું ધરતી ગગન, કે મળવાને એક કરું ધરતી ગગન. તમને મળવાનું મને એવું છે મન, એવું છે મન કે મળવાને એક કરું ધરતી ગગન, કે મળવાને એક કરું ધરતી ગગન. નૈણ ભરી જોઈ લઉં, પાપણમાં પરોવી લઉં, ચરણોને ધોઈ લઉં. નૈણ ભરી જોઈ લઉં, પાપણમાં પરોવી લઉં, ચરણોને ધોઈ લઉં. તારલા થઈને પછી ઝળકે સ્મરણ, તારલા થઈને પછી ઝળકે સ્મરણ. તમને મળવાનું મને એવું છે મન, એવું છે મન કે મળવાને એક કરું ધરતી ગગન, કે મળવાને એક કરું ધરતી ગગન. પહાડોની પાર તમે, વાદળની ધાર તમે, આખો સંસાર તમે. પહાડોની પાર તમે, વાદળની ધાર તમે, આખો સંસાર તમે. કોનું આ નામ લઈ વહેતા ઝરણ, મારે કહેવું છે પણ તમને મળવાનું મને એવું છે મન, એવું છે મન કે મળવાને એક કરું ધરતી ગગન, કે મળવાને એક કરું ધરતી ગગન, કે મળવાને એક કરું. શ્રોતા મિત્રો, આપણે પણ એકબીજાને મળવા માટે ધરતી ને ગગનને એક કરીને પણ મળીએ છીએ અને મળીએ છીએ ગીત ગુર્જરીમાં. શ્રોતા મિત્રો, આ ગીતના શબ્દ હતા સુરેશ દલાલના, સ્વર કૌમુદી મુનશીનો અને સંગીતકાર નવીન શાહ. ઉમળકો સીધો ને સટ ક્યારેય નથી આવતો. ક્યાંક બંધાઈને, ક્યાંક છુપાઈને બેઠેલો હોય છે અને આપણે બાળક બની છુપા છુપી રમતા રમતા હોય એવી જ રીતે ઉમળકાને પકડીને એની સાથે ફેરફુંદડી ફરવાની હોય છે. પછી જુઓ, એ ઉમળકો તમારો બનીને, તમારો જોડીદાર બની જીવનભર હર્ષ અને ઉલ્લાસ મનાવતો રહે છે. ઉમળકો છુપાયેલો છે તમારા મગજમાં. મગજના તરંગમાં તેને શોધવો છે તો વિચારોને રંગીન બનાવો. ઉમળકો બેઠો છે આંખોના પોપચાના તોરણીએ. એને નજરમાં રાખી ભીંજાયેલી આંખોથી વહેતો કરો. ક્યારેક રડવું આવે ને તો રડો, ઉમળકાથી રડો. અઘરું છે પણ કરી તો જુઓ. પછી જુઓ, આંખે આખું આયખું ઉમળકા સાથે ઉજવાઈ જશે. અને આ છે આપણા જીવતરનું ગીત. અનુરાધા પોડવાલના સ્વરમાં, ફિલ્મ સિંદૂર થાપા. આવો સાંભળીએ તમારી પસંદનું આ ગીત.
કે આપ મને ઓછું પડે, કે આપ મને ઓછું પડે. અંતર કેરા પ્યારે ખુશીઓની કડીઓ મહેકી, જીવતર કેરા માંગે આશાની કોયલ ટોકી. હો 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 હો. અંતર કેરા પ્યારે ખુશીઓની કડીઓ મહેકી, જીવતર કેરા માંગે આશાની કોયલ ટોકી. માયકા તું નહીં મને આએ જગ, ધરતી પર મારો ટકતો ના પગ. કે આબ મને ઓછું પડે, કે આબ મને ઓછું પડે. ખળખળ રાગે ઝરણા ગાય છે ગીત, પહાડોમાં પડખા પાડે છે પ્રીત. હો 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 હો. ખળખળ રાગે ઝરણા ગાય છે ગીત, પહાડોમાં પડખા પાડે છે પ્રીત. ઇન્દ્રધનુષ ગોતો આપોડે, નાચું રે ગાઉં ચડી કલ્પનાને ઘોડે. કે આબ મને ઓછું પડે, કે આબ મને ઓછું પડે. હતું જે મનમાં મળ્યું જીવનમાં, ઉતોડું આજે સપનાની પા. કે આબ મને ઓછું પડે, કે આબ મને ઓછું પડે. શ્રોતા મિત્રો, આમ તો ઘણા બધા મિત્રોની પસંદગી આવી ગઈ છે, નોંધી લીધી છે. ઉમળકાની વાત કરીએ છીએ, પણ ક્યારેક એવું થાય છે કે ઉમળકો તો હોય પણ કશુંક જિંદગીમાં મળતું નથી, તો નિરાશ થવાની જરૂર નથી. કોઈ એક એવું ગીત ગાઈ લેવાનું, કોઈ ગઝલ ગાઈ લેવાની, ગણગણી લેવાની, અને પછી જુઓ તમારો મૂડ, તમારો રોમાંચ બદલાઈ જશે. આજે એક સાથે 3 શ્રોતા મિત્રોની એક જ સરખી પસંદગી આવી છે. નદીની રેતમાં રમતું નગર, આદિલ મંસૂરીની શબ્દ રચના, સ્વર મનહર ઉદાસનો. નદીની રેતમાં રમતું નગર મળે ના મળે. નદીની રેતમાં રમતું નગર મળે ના મળે. હરિયા દ્રશ્ય સ્મૃતિ પટ ઉપર
મળે ના મળે. નદીની રેતમાં રમતું નગર મળે ના મળે. ભરીલો શ્વાસમાં એની સુગંધનો દરિયો. ભરીલો શ્વાસમાં એની સુગંધનો દરિયો. પછી આ માટીની ભીની અસર મળે ના મળે. નદીની રેતમાં રમતું નગર મળે ના મળે. પરિચિતોને ધરાઈને જોઈ દેવા દો. પરિચિતોને ધરાઈને જોઈ લેવા દો. આ હસતા ચહેરા આ મીઠી નજર મળે ના મળે. નદીની રેતમાં રમતું નગર મળે ના મળે. ભરીલો આંખમાં રસ્તાઓ બારીઓ ગીતો. ભરીલો આંખમાં રસ્તાઓ બારીઓ ગીતો. પછી આ શહેર આ ગલીઓ આ ઘર મળે ના મળે. નદીની રેતમાં રમતું નગર મળે ના મળે. રડીલો આજ સંબંધોને વિટળાઈ અહીં. રડીલો આજ સંબંધોને વિટળાઈ અહીં. પછી કોઈને કોઈની ખબર મળે ના મળે. નદીની રેતમાં રમતું નગર મળે ના મળે. આ દિલ
મળે ના મળે નદીની રેતમાં રમતું નગર મળે ના મળે. શ્રોતા મિત્રો, આ ગીતના શબ્દ લખ્યા હતા, આ ગઝલના શબ્દ લખ્યા હતા આદિલ મંસૂરીએ. શબ્દો સાંભળીને જરાક એવું લાગે કે નિરાશાનું ગીત છે. ક્યારેક વધુ વાત કરીશું, પણ મને ખ્યાલ છે કે આ ગઝલ લખાયા પછી તેઓને ભારતનું નાગરિકત્વ મળી ગયું હતું અને તેઓનો ઉમળકો વધ્યો હતો. આશા અમર છે. આજે મારો અને તમારો આપણો ઉમળકો હૈયાના દરબારમાં રાજ કરીને બેસી ગયો છે, કારણ હૃદયના દરેક ખૂણામાં ગીત ગુર્જરીનું ગુંજન થઈ રહ્યું છે. આપણા કર્ણ પટલના ધ્વનિમાં ઉમળકો પ્રેમની ધારા બની મન મંદિરમાં અવાજનો અભિષેક કરી રહ્યો છે અને સ્નેહની સરગમથી ઉમળકા ભરેલી આપણી બોલી, આપણી ભાષા, આપણી ગુજરાતી વાણી 16 શણગાર સજી શબ્દને ગીતોની વાટમાં નિસરતી ચાલી રહી છે. જુઓ તો જરા, તમને અહેસાસ થાય છે ને? તમારી ચપટી અને તાલીઓ ક્યાંક વાગી રહી છે તો તમારી હથેળીમાં આવીને બેઠો છે ઉમળકો. શું થાય છે? થનગન થનગન ઝાંઝરનો રણકાર સંભળાય છે. મારા તમારા પગલાં રૂમઝૂમ રૂમઝૂમ રાસ ગરબા અને નૃત્યના થનગનાટમાં નાચી રહ્યા છે. થાય છે ને આવી કોઈ અનુભૂતિ? તો એ અહેસાસનું નામ છે ઉમળકો. તા થૈયા થૈયા થઈ. વાવી માળવે એનો રંગ ગયો ગુજરાત રે, મેદી રંગ લાગ્યો રે.
रंग मन लाग्यो के रंग मन लाग्यो मेहंदी से वावी माळवे एनो रंग गयो गुजरात रे मेहंदी रंग लाग्यो रे मेहंदी से वावी माळवे एनो रंग गयो गुजरात रे मेहंदी रंग लाग्यो रे. શ્રોતા મિત્રો, આપણે તો મહેંદી વાવી છે મુંબઈ ગીત ગુર્જરીમાં અને એનો રંગ ગયો છે વિશ્વભરમાં. ઉમળકો જેની આપણે વાત કરી રહ્યા છે એ ઉમળકો અમસ્તો ક્યારેક આપોઆપ આવી જાય છે, પણ તેને જાળવી રાખવો પડે છે, સાચવવો પડે છે સમજદારીથી, રસ અને શોખથી. સહસ્ત્ર ધારાથી લીલોછમ રાખવાનો હોય છે આપણો ઉમળકો. આજ, આવતીકાલ અને ગઈકાલની માહિતી સાથે ઉમળકાને ક્યાંક વધારવો પડે છે અને ક્યારેક ઉમળકાને અટકાવવું પણ પડે છે. આ એક આવડત છે. રસ કેળવો, ગમતી વાતો અને ના ગમતી વાતોથી પણ જાણકારી મેળવો. આજની વાત કરીએ ને તો આજે 9મી સપ્ટેમ્બર 2024, જેમાં ગઈકાલ ભૂતકાળની જાણકારીમાં જણાવવાનું કે સને 1900ની સાલમાં આજના દિવસે 9મી સપ્ટેમ્બરના રોજ ગુજરાતી નવલકથાકાર, નાટ્યકાર, નિબંધકાર, પત્રકાર ગુણવંત આચાર્યનો જન્મ થયેલો. તેમના નોંધપાત્ર સર્જનો એટલે દરિયાલાલ, હાજી કાસમ તારી વીજળી, ભગવો નેજો, રત્નાકર મહારાજ ઉપરાંત 1942માં ભજવાયેલું ત્રિઅંકી નાટક અલ્લા બેલી, જેને આજે પણ રસિક મિત્રો ઉમળકાભેર યાદ કરે છે. સમયને તો આપણે સલામી આપવી જ પડે અને મિત્રોની પસંદગી પણ માણવી પડે. મિત્રોને ગણપતિનું એક ગીત સાંભળવું છે અને લગ્ન ગીત પણ સાંભળવું છે, તો બંનેનું મિલન કરી અને આપણે સાંભળીએ એક સરસ લગ્ન ગીત જેમાં આવે છે ગણપતિ. ગણેશ
ગણેશા ધૂંડાળા ગણેશાજી વરદાન દેજો રે હો મારા ગણેશા ધૂંડાળા. શ્રોતા મિત્રો, આપણી લાગણીમાં પણ ગણેશજીના વરદાન આપણને મળી ગયા છે. આ સ્વર હતો ભારતી વ્યાસ, હેમાંગિની જોશી અને પૌરવી દેસાઈ તેમજ અન્ય સાથીદારોનો. શ્રોતા મિત્રો, આપણે ત્યાં જન્મદિવસની ઉજવણી ઉમળકાભેર થાય છે. જન્મદિવસ આવે ને એટલે હેપી બર્થડેની શુભેચ્છાઓ, સંદેશાઓ બધું જ ઉમળકામાં વર્તાય છે. પણ જીવતર એવું જીવાય ને કે જ્યારે આપણી મૃત્યુતિથિ પણ ઉજવાય, જેમાં શોક હોય, દુઃખ હોય, પણ તમને યાદ કરવાનો ઉમળકો આવે અને શત શત વંદન કરવાનું મન થઈ જાય ને તો તમારી જીવાઈ ગયેલી જિંદગીનો ઉમળકો તમે આવતીકાલમાં પરોવીને બીજા દ્વારા પણ ઉજવાઈ જાઓ છો ઉમળકાથી. જી હા મિત્રો, આજે આપણા ગુજરાતના બહુશ્રુત વિદ્વાન કેકા શાસ્ત્રી કે જેઓ 101 વર્ષનું લાંબુ નિરોગી આયખું ઉમળકાભેર જીવ્યા હતા, તેઓની પુણ્યતિથિ છે. તો ભારતીય ચરિત્રકાર, નિબંધકાર અને અનુવાદક કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળાની પણ મૃત્યુતિથિ છે. શ્રીમદ ભાગવદ્ ગીતાનો એમણે આપેલો સમશ્લોકી અનુવાદ ગીતા ધ્વનિ આજે પણ લોકભોગ્ય છે. ઉમળકાભેર એમના સર્જનો વંચાય છે. તો વળી ભારતમાં શ્વેત ક્રાંતિના પિતા ગણાતા વર્ગીસ કુરિયનની પણ આજે પુણ્યતિથિ છે. જીવતરના આટાપાટા વચ્ચે અટવાઈને પણ તેઓ આપણા ગુજરાતમાં વસીને રહ્યા હતા, ઉમળકાભેર જીવ્યા અને તેમની જન્મજયંતિ ભારતમાં રાષ્ટ્રીય દૂધ દિવસ તરીકે ઉમળકાભેર ઉજવાય છે. આ તમને જાણકારી આપી ઉમળકા સાથે. અને હવે તમારી પસંદનું આ ગીત સાંભળીએ. શ્રોતા મિત્રોને દિલરાજ કૌરના સ્વરમાં આ ગીત સાંભળવું હતું, તો રજૂ કરું છું તમારી પસંદનું આ ગીત. મારો રસિયો કામણગારો રાજ રૂમક ઝુમક હું તો નાચું રે એને આંખનો કર્યો ઈશારો રાજ રૂમક ઝુમક હું તો નાચું રે રૂમક ઝુમક હું તો નાચું રે રૂમક ઝુમક હું તો નાચું રે મારો રસિયો કામણગારો રાજ રૂમક ઝુમક હું તો નાચું રે રૂમક ઝુમક હું તો નાચું રે રૂમક ઝુમક હું તો નાચું રે
શ્રોતા મિત્રો, ગીત ગુર્જરીના પ્રસારણમાં ઉમળકા સાથે ફોન કોલ્સ કરનારા મિત્રોના નામ છે વસંતભાઈ, કાંતિલાલભાઈ, જયંતિભાઈ, દિલીપભાઈ શાહ, નરસિંહભાઈ, પિયુષભાઈ દવે, પિયુષભાઈ મહેતા, યોગીનીબેન, રામજીભાઈ, દામજીભાઈ, વિભાબેન, વસુંધરાબેન, હેમાંગીની જોશી, વિક્રમભાઈ, ચેતન સુથાર, સંજય દર્શનભાઈ મલાડથી, યોગીનીબેન મહેતા, કલોલીની વોરા, કલ્યાણી વોરા, વડોદરાથી ભાવિનીબેન, હિરેનભાઈ શાહ, અમેરિકાથી રેખા પંડ્યા, રૂપમબેન, પ્રતિકભાઈ, જાગ્રત શાસ્ત્રી, શેફાલીબેન, ક્ષિતિજભાઈ, હર્ષદભાઈ અને ઘણા બધા શ્રોતા મિત્રો. દરેકના નામ બોલવા શક્ય નથી, તો આપની દોસ્ત દીપા દેસાઈને માફ કરશો. હવે પછીનો સમય છે સમાચારનો, જે અમારા દિલ્હી કેન્દ્રથી રિલે કરવામાં આવશે. આજના પ્રસારણમાં તમને મળવાનું મને એવું છે મન, આ ઉમળકા સાથે આપની સાથે હતી આપની દોસ્ત દીપા દેસાઈ. આપણે મળતા રહીશું આવા જ આનંદથી, આવા જ ઉત્સાહથી, ઉમંગથી, ઉલ્લાસથી, ઉમળકાના સથવારે. આ વચન સાથે આપની દોસ્ત દીપા દેસાઈ આવજો કહે છે. આવજો એટલે ફરી મુલાકાતનું વચન. તો પણ એક ગીત યાદ આવે છે કે તમે અહીંયા રહો તો જરા સારું લાગે. આ સ્વર છે સોલી કાપડિયાનો. ત્યાર પછી આપ સાંભળશો સમાચાર. તમે અહીંયા રહો તો મને સારું રહે. તમે અહીંયા રહો તો મને સારું રહે. આ જળને વહેવાનું કંઈ કારણ રહે. આ જળને વહેવાનું કંઈ કારણ રહે. તમે અહીંયા રહો તો મને સારું રહે, સારું રહે. તમે આંખોથી આંસુ નીચોવી લીધું. તમે આંખોથી આંસુ નીચોવી લીધું.